હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો આજે અમારું વોલ પેઇન્ટિંગ આઈડિયા હું તમારી સાથે શેર કરું છું. પહેલાં મારી આ વોલ એટલી ખરાબ થઈ ગઈ હતી ને સ્ટીકરના લીધે. સ્ટીકર લગાવ્યું પછી મેં રિમૂવ કર્યું તો બહુ જ ખરાબ થઈ ગઈ હતી. તો હું તમને આજે ઓછા બજેટમાં આઈડિયા બતાવું છું કે કેવી રીતે આપણે મસ્ત વોલ પેઇન્ટિંગ કરશું. તો આપણે માસ્કિંગ ટેપ યુઝ કરીને સ્ક્વેર, રેક્ટેંગલ, ટ્રાયેંગલ અલગ અલગ શેપના વેરિએશન આપશું. મેં મારી જ રીતે અલગ અલગ શેપ ક્રિએટ કર્યા છે. વધારે શેપ સ્ક્વેર અને ટ્રાયેંગલના આપ્યા છે. તમને જેમ જ મજા આવે આગળ એવી જ રીતે જેમ પેટર્ન આવે એવી રીતે અલગ અલગ વેરિએશનમાં કરતું જવાનું. હું અહીંયા વ્હાઇટ કલર યુઝ કરું છું, તો આપણે 2 થી 3 કોટ વ્હાઇટ કલરના કરશું. આ લાસ્ટ કોટ છે મારો. હવે આપણે માસ્કિંગ ટેપને રિમૂવ કરશું ધીમે ધીમે. મેં ઉપરથી નીચે બધી જ જગ્યાએ માસ્કિંગ ટેપ કાઢી લીધી છે ને એનો લુક બહુ જ મસ્ત આવ્યો છે. પછી આ બધું જ મેં મારી જેલ પોલિશ ને એ બધું ગોઠવી દીધું. આ લુક મને બહુ જ ગમ્યું. ઓછા બજેટમાં અને જલ્દી આ લુક થઈ જાય છે. બહુ ટાઈમે નથી લેતો. તો તમે પણ જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટમાં કહેજો મને કે હજી નવું શું તમને લોકોને જોવું છે. રેડી છે આપણું. કોમેન્ટમાં જરૂર મને કહેજો કે કેવું લાગ્યું તમને મારી વોલ પેઇન્ટિંગ આઈડિયા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.